ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે। સતત બીજા દિવસે ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। વઘઈ, સાપુતારા અને આહવામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે। વાવણીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં પણ હવે ખુશી જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ચોમાસું અટવાયેલું હતું અને આ વરસાદી સિસ્ટમ છે તે આગળ નહોતી વધી રહી, પરંતુ હવે રાહતની વાત એ છે કે સત્તાવાર રીતે ચોમાસું મુંબઈમાં દસ્તક આપી ચૂક્યું છે અને હવે થોડાક જ કલાકો બાદ ગુજરાતમાં પણ ચોમાસું દસ્તક આપશે। તેવામાં ડાંગમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત બીજા દિવસે અહીંયા મેઘમહેર યથાવત છે, ત્યારે વઘઈ, સાપુતારા અને આહવામાં ધીમી ધારે વરસાદ થયો છે। વરસાદના કારણે જનજીવન તો પ્રભાવિત થયું છે, પરંતુ ખેતી લાયક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી।